મહેશ્વરી સમાજની આસ્થાના પ્રતીક એવા ગુડથરવાલા મતિયાદેવ મંદિરે યોજાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો। મતિયાદેવ મંદિરે યોજાયેલા ત્રિદિવસીય મેળામાં કચ્છ સાથે સૌરાષ્ટ્ર, જામનગર સહિતના ભાવિકોએ આસ્થા સાથે શીશ નમાવ્યું હતું। ગાંધીધામ, આદિપુર, અંજાર સહિતના પદયાત્રીઓનો પ્રવાહ પણ મતિયાદેવ મંદિર તરફ અઠવાડિયાથી રહ્યા હતા। ભુજ, નલિયા અને માંડવી નલિયા રોડ પર પદયાત્રિકોની સેવાર્થે સેવા કેમ્પોનું સેવાભાવીઓ દ્વારા આયોજન કરાયું હતું। પ્રથમ દિવસે સાંજે મંદિરે મહાઆરતીનું આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા। બીજા દિવસે સવારથી જ ભાવિકો દર્શન પૂજા માટે મતિયાદેવ મંદિરે શીશ નમાવ્યું હતું। રાત્રે સમાજના કલાકારો દ્વારા ઓર્કેસ્ટ્રાના સથવારે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો। મહેશ્વરી સમાજના ધર્મગુરુ નારાયણદેવ લાલણે ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા। સમાજના ધર્મગુરુઓએ આશીર્વચન આપ્યા હતા। રાત્રે જ્ઞાન કથન અને બારમતી પંથનું આયોજન કરાયું હતું। હાલ રાજ્ય સરકારની ગ્રાન્ટો થકી વિકાસ કાર્યો મંદિરે ચાલી રહ્યા છે। પવિત્ર તીર્થ સ્થળ તરીકે મતિયાદેવ ધામનો વિકાસ થઈ રહ્યો છે। અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા મહાઆરતીમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ વિનોદ ચાવડાએ મતિયાદેવ મંદિરે શીશ નમાવી આયોજકોની જહેમતને બિરદાવી હતી। રાસ ગરબાના કાર્યક્રમમાં તેમણે રાસ ગરબાનો આનંદ લીધો હતો। તેમની સાથે તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના અશોક હાથી, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના વેરસિંહભાઈ સંજોટ, સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોનું મોમેન્ટો અને શાલ વડે સન્માન કરાયું હતું। આયોજન વ્યવસ્થા માટે અખિલ મહેશ્વરી ગુડથરવાલા મતિયાદેવ સેવા ટ્રસ્ટના પ્રમુખ, હોદ્દેદારો સાથે કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી હતી। પોલીસ, પાણી પુરવઠા, આરોગ્ય, રેવન્યુ સહિત તંત્રના વિવિધ વિભાગોએ આયોજન માટે સહકાર આપ્યો હતો। કવિ તેજપાલ સિંહની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। નલિયા જેન્સ મહાજન આયબિલ હોલમાં કચ્છ સાહિત્ય મંડળ ભુજ દ્વારા તેજ જે ઘરે તેજ જે ગાલિયું અંતર્ગત શ્રદ્ધાંજલિ તથા તેમની કવિતાઓનો પઠનનો કાર્યક્રમ યોજાયો હતો। મહાનુભાવોની સાથે નલિયા સરપંચ રામજીભાઈ કોલી, ઉપસરપંચ જશપાલસિંહ જાડેજાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રજૂઆત કરી હતી કે તેમની સ્મૃતિમાં નલિયાના કોઈ એક ચોકને કવિ તેજનું નામ આપવામાં આવે, જેથી આવનારી પેઢીઓ તેમને યાદ કરે। કાર્યક્રમમાં કચ્છી સાહિત્ય મંડળ ભુજના પ્રમુખ લાલજી મેવાડ સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સંચાલન હરેશ દરજી અને નેણસિંહ ભાનુશાલીએ કર્યું હતું। આભાર વિધિ કૃષ્ણકાંત ભાટિયાએ કરી હતી। અસાંજી ગામજા ગૌરવરૂપ અને ભાષાજા એકડા સિરમૌર કવિ તેજપાલ દાસજી શાહ કવિ તેજ मान में इन ये नाले तो चौक के नालों मिले एडी उमदा खड़ी भावना खड़ी भुजी साहित्य महात्मा संस्था कच्छी साहित्य मंडल भुज नरी आयो है अने के सर्जक जे असांजे गाम जे गौरव तो विशेष मान मिले एडी भावना साथे आपण सहमत अहियां संस्था जे मांगणी के डेपुटिया तो अज अरे जा माननीय सरपंच साहब श्री महाजन जा सर्व होद्देदार नलिया गाम के तमाम समाज के लोग अग्रणी हाजर हुआ मीडिया थोड़ा अड़ो सुरो उभो थो कवि तेज स्मृति नरी गाम की मिली खपे इन बाने कवि तेज नालो अमर होना खपे गाणो साथे ध्यान थी कवि तेज नाले नाले मांगणी और मुझी लागणी व्यक्त कर ભુજમાં અંબાજી માતાજી મંદિરે પાટોત્સવ યોજાયો હતો। અંબાજી માતાજીના પાટોત્સવ પ્રસંગે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર સંસ્થાના પ્રમુખ કમલાબેન વ્યાસ, મંત્રી બિંદુબેન જોશી, મહિલા મંડળ કારોબારી સભ્યો દ્વારા માના ગરબા, આરતી, મા અંબાના ગુણગાન ગાઈ મા અંબાજી માતાજીની આરાધના કરાઈ હતી। પાટોત્સવમાં વિવિધ મહિલા મંડળના પ્રમુખ અને સભ્યોએ હાજરી આપી હતી। કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર જે સમાજ સુરક્ષા ખાતું ગુજરાત રાજ્ય દ્વારા અનુદાનિત કેન્દ્ર છે, કેન્દ્રની વિસ્તૃત માહિતી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ કમળાબેન વ્યાસ દ્વારા આપવામાં આવી હતી। પાટોત્સવ કાર્યક્રમ અંતર્ગત આયોજન કરેલ પ્રોગ્રામની માહિતી ઈલાબેન મહેતાએ આપી હતી। શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર 14/10/1954 થી આ સંસ્થા ચાલી રહી છે, જેના સ્થાપક બદ્રીનાથ શુક્લ, આદ્ય સ્થાપક ચંદ્રજ્યોતિબા શુક્લ। આજે આ સંસ્થામાં 3 વિભાગ ચાલી રહ્યા છે। 0 થી 6 વર્ષ શિશુગૃહ વિભાગ, 7 થી 18 વર્ષ ચિલ્ડ્રન ફોર હોમ ગર્લ્સ અને 18 વર્ષથી ઉપર નારીગૃહ વિભાગ ચાલી રહ્યો છે। આ ત્રણેય વિભાગ એમાંથી 0 થી 18 વર્ષનો વિભાગ છે, જે સમાજ સુરક્ષાના અંતર્ગત આ સંસ્થાને લાયસન્સ મળેલું છે અને નારીગૃહનો જે વિભાગ છે એ મહિલા અને બાળનો માંથી લાયસન્સ મળેલું છે। 0 થી 6 વર્ષમાં જે બાળકો આવે છે તેજાયેલા, અનાથ, સરેન્ડર, એને કચ્છનું આ એક જ માત્ર એડોપ્શન સેન્ટર છે। આ સંસ્થામાં રહેતી દીકરીઓને અભ્યાસ, इतर प्रवृत्ति પોતાના પગભર થાય એવા બધા ક્લાસો અહીંયા ચલાવવામાં આવે છે। ઉપરાંત આ દીકરીઓ
સંસ્થા જેની વાલી હોય એ દીકરીઓના અહીંયાથી પણ લગ્ન કરાવવામાં આવે છે અને એડોપ્શન પણ મહિલા કલ્યાણ કેન્દ્રમાંથી કારાની જે વેબસાઇટ છે એના દ્વારા નિયમ અનુસાર અમે આ બાળકોને અહીંયા એડોપ્શન આપીએ છીએ. લગભગ આ સંસ્થામાં અંદાજિત 400 દીકરીઓના મેરેજ કરાવેલા હશે. છેલ્લા 2016 પછી બેનના અમારા સંસ્થાના પ્રમુખ કમળાબેનના વ્યાસ અને દીપાલીબેન શુક્લ અને સમગ્ર કારોબારીના ટીમની અંદર લગભગ 7 દીકરીઓના લગ્ન કરેલા છે. ઉપરાંત 52 દીકરા દીકરીઓને જે નાના બાળકો છે એને એડોપ્શન આપ્યા છે. 4 બાળકો ઇન્ટર કન્ટ્રીમાં આપેલા છે અને આ બધી દીકરીઓ અટાણે કચ્છના જે નજીક આપણે કચ્છમાં જ જે બધી દીકરીઓના જેના લગ્ન થયા છે એવી આજે દીકરીઓ 30 થી 40 દીકરીઓ જમાઈ અને એમના છોકરા સાથે આજે અમારે જે અંબામાનો બીજો પાટોત્સવ છે એના ભાગરૂપે આજે એ અંબામાના ગુણગાન ગાવા આવી ગઈ છે. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની અંદર આજે અમારા માતાજીના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે અમે આજે બહેનોના બેઠા ગરબા નું આયોજન કર્યું હતું અને પાટોત્સવની ઉજવણી કરવા માટે અમે બધા ભેગા થયા હતા. કોમી એકતાનું પ્રતીક યાત્રાધામ હાજીપીર મધ્ય સરહદિયા હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. 12મો પાટોત્સવ કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નીલકંઠ ગ્રુપનો સહયોગ જીગર તારાચંદભાઈ છેડા, વિનોદ સોલંકી, માધાપર, હિતેશભાઈ સોની દ્વારા સહયોગ મળેલ હતો. કાર્યક્રમમાં નરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો. વીડી ગોહિલનો સાથે સહયોગ રહ્યો હતો. ફારૂક મુજાવર, સરપંચ ઇસ્માઇલ હાજી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જન્મોત્સવમાં મહાઆરતી હિતેશ રાવલની બીટ ઓર્કેસ્ટ્રા સાથે સૌના સથવારે આકર્ષણ જમાવ્યું હતું. હનુમાન જન્મોત્સવ કાર્યક્રમમાં મહેમાનોનું ઉમેશભાઈ આચાર્ય દ્વારા સાલ વડે સન્માનપૂર્વક આવકાર્યા હતા. મુન્દ્રામાં આવેલ એસટી મથકનો વર્કશોપ અંદાજે ભૂકંપ પછી બન્યો હતો. હાલ ઘણો જૂનો થયો છે. તેના ઉપરના ભાગે લોખંડના પતરા પણ નબળા બની ગયા છે. મુન્દ્રાની આજુબાજુ અદાણી ગ્રુપ, જિંદાલ તેમજ અન્ય કંપનીમાં અન્ય રાજ્યોના શ્રમિકો રોજીરોટી કમાવા માટે આવે છે. એસટી બસમાં પણ અવરજવર કરી રહ્યા છે. વર્કશોપ પાછળના ડીઝલ પંપ પાસે ખસેડવામાં આવે તો એસટી ડેપો માટે વિશાળ ગ્રાઉન્ડ બની રહે છે. માંડવીમાં થોડા દિવસો પહેલા એસટી વર્કશોપનું લોકાર્પણ કરાયું હતું. કચ્છના અન્ય એસટી ડેપોમાં પણ વર્કશોપ બની ગયા છે તો મુન્દ્રામાં કેમ વર્કશોપ નથી બનાવવામાં આવતું તેવું લોકો જણાવી રહ્યા છે. દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છ સુધર ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.